નમસ્તે, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આપ સૌનું શ્રી બાબરેશ્વર સંસ્કૃત મહાવિશ્વવિદ્યાલય અંતર્ગત ચાલતા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસીસમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણના અંગ્રેજી વિષયમાં ત્રીજા યુનિટમાં લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી કે હાઉ કેન વી મેનેજ અવર સ્ટ્રેસ. આપણે તણાવની સામે તણાવને કઈ રીતે આપણે નિયંત્રિત કરી શકીએ. મિત્રો, આપણે જોયું હતું કે આજના ભૌતિક સુખની પાછળ આંધળી દોટ લગાવતા મનુષ્ય એ એટલો બધો ભૌતિક સુખની પાછળ આંધળો બન્યો છે કે એ ભૌતિક સુખની લાઈમાં જાણે અજાણી વધારે સખત મહેનત અને વધારે વિચાર કરવાથી એ તણાવ મહેસૂસ કરે છે. આ તણાવ મહેસૂસ કરે એવું કહેવાય છે કે આપણું મન, લાગણીઓ અને શરીર આ ત્રણેય સાથે મળીને કામ કરતા હોય છે. પરંતુ મન કરતાં જ્યારે લાગણીઓ છે એ પ્રભાવિત થઈ જાય છે ત્યારે સ્ટ્રેસ સર્જાય છે. અને સ્ટ્રેસ સર્જાવાથી જીવન છે એ જીવવાને યોગ્ય આપણે લાગતું નથી. પરિણામે આપણા વિચારો છે, જે સાત્વિક વિચારો છે, એમાંથી કાંઈક અલગ જ પ્રકારના, અલગ જ સ્વરૂપના વિચારો આવવા લાગે છે અને પરિણામે આપણે જ આપણું જીવન છે એ બોજારૂપ લાગવા લાગે છે. તો આ પ્રકરણની અંદર કેટલીક બાબતો આપણે અભ્યાસ કર્યો હતો કે કઈ રીતે આપણે મન અને લાગણીઓ છે એને નિયંત્રિત કરી શકીએ. ઉપરાંત આપણી અંદર જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓને કઈ રીતે આપણે એને મેક્સિમમ ઉપયોગ કરી શકીએ જેથી કરીને નકારાત્મક બાબતો છે એ દૂર થાય. આપણે જોયું હતું કે આપણી અંદર તણાવ સર્જાય છે એની ખબર ક્યારે પડે, તો કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી. એમાંનો એક મુદ્દો હતો કે ઘણી બધી બાબતોમાંથી કોઈ પણ એક બાબત પર જ્યારે તમે કોન્સન્ટ્રેટ ના કરી શકો, તમારું ધ્યાન કેન્દ્રિત ના કરી શકો, ત્યારે શક્ય છે કે તમે તણાવમાં છો. બીજા મુદ્દાની વાત કરી છે કે વારંવાર આપણે આપણી યાદશક્તિ દગો દઈ દઈએ. વારંવાર આપણી યાદશક્તિ એ આપણને બરાબર સમય આવે ને ત્યારે જ એ આપણી સાથે ગદ્દારી કરે, આપણે દગો આપે, આપણી સાથે વિશ્વાસઘાત વારંવાર કરે, ત્યારે પણ મિત્રો તમારે સમજી લેવું કે તમે તણાવગ્રસ્ત છો. ત્રીજો મુદ્દો પણ એ આપેલો હોય કે આપણા મનની અંદર, બુકમાં આપણે જોયું હતું કે આપણા મનની અંદર ઘણા બધા વિચારો સ્ફુરતા હોય છે, ઘણા બધા વિચારો ચાલતા હોય છે, પરંતુ એમાંથી કોઈ પણ એક વિચાર પર પણ તમે કાયમી રહી શકતા નથી. તો એનો અર્થ પણ એવો છે કે તમે ટેન્શનગ્રસ્ત છો. આ ઉપરાંત અન્ય મુદ્દાઓની વાત કરીએ તો જ્યારે આપણી અંદર કોઈ નિર્ણય લેવાની ક્ષમતા ના હોય ત્યારે પણ આપણે તણાવગ્રસ્ત અવસ્થામાં છીએ એવું લાગે. ત્યારબાદ જે કામ તમે ખૂબ ઝડપથી પતાવી શકતા હો છતાં પણ એ કામ પૂરું કરવામાં આપણે ઘણી બધી વાર લાગે, ઘણો બધો સમય લાગે, તો પણ આવા સમયે પણ આપણે જે તણાવગ્રસ્ત છીએ એવું ફલિત થાય. ઉપરાંત કોઈ પહેલાં શરૂ કરેલા કામ પૂરા કર્યા વગર જ બીજા કોઈ કામ છે એને આપણે હાથ ઉપર લઈ લઈએ ત્યારે પણ આપણે તણાવગ્રસ્ત છીએ એવું ફીલ થાય. જો આમાંની કોઈ પણ બાબત આપણી સાથે બની હોય તો એનો અર્થ એવો થયો કે આપણું જીવન તણાવગ્રસ્ત છે. તો મિત્રો, આ તણાવગ્રસ્ત જીવન છે તો એમાંથી આપણે બહાર નીકળવું કઈ રીતે? માનસિક તાણ છે એમાંથી બહાર નીકળવું જરૂરી છે. તો કઈ રીતે બહાર નીકળવું એના વિવિધ મુદ્દાઓની વાત આપણે લાસ્ટ સેશન વખતે કરેલી, જેમાં પહેલો મુદ્દો એ હતો કે વધુ પડતું વિચારવાનું છોડી દેવું, વધુ પડતો વિચાર કરવાનું છોડી દેવું. બીજું હતું કે ખુદને સંમોહિત કરવા, જેને કહેવાય કે હિપ્નોસાઇઝ કરવા, ખુદને સેલ્ફ હિપ્નોસાઇઝ. અને ત્રીજો મુદ્દો જે હતો એ હતો વિવિધ હળવી કસરતોનો, જેને સ્ક્રીન એક્સરસાઇઝ કહેવાય, સ્ક્રીન કવાયત કહેવાય, જે કેટલીક હળવી કસરતોના માધ્યમથી એ આપણે કરી શકીએ. તો હવે આપણે આજના જે આ શેષ રહી ગયેલો પાઠ છે એને સમજવાનો પ્રયાસ કરીએ. તો મુદ્દા ઉપર આવીએ
તો સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવું છોડી દેવું. ત્યાંથી આપણે શરૂઆત કરીએ આજના શેષ રહેલા પ્રકરણની. તો વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, the mind can something go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. કે છે કે when task and pressure start building up, જ્યારે પણ કામ અને દબાણ એ વધવા લાગે, the mind can sometimes go into overthinking, ત્યારે દિમાગ છે એ વધુ પડતું વિચારવા માટે વિચારે ચડી જાય છે. યુ કમ ટુ ધ થોટ, અને તમારા દિમાગમાં એવો વિચાર આવે છે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ટુ માય હેડ, કે છે કે મારા દિમાગમાં, મારા મગજમાં જો કોઈ સ્વિચ હોત તો એ સ્વિચ હું જાતે જ ચાલુ બંધ કરી શકું. આઈ કુડ ફ્લિક ધ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, અને મારા દિમાગમાં આવતા વિચારો છે, ફરતા વિચારો છે, એમાંથી કેટલાક સારા વિચારોને જ હું દિમાગમાં અંદર આવવા દઉં, બાકીના વિચારો જે અંદર પ્રવેશતા પહેલાં જ હું મારા દિમાગમાં રહેલી સ્વિચ છે એને બંધ કરી દઉં, જેથી કરીને આવા વિચારો જ મારા દિમાગમાં ન આવે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, આમ કરવું એટલું સહેલું નથી, સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોરસેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ. અહીંયા કહે છે કે તમારી જાતને તમે ખુદ મદદ કરી શકો, વધુ પડતું વિચારવાની બાબત છે એને દૂર કરવા માટે તમે પણ ખુદ તમે કંઈક કરી શકો છો. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, કે છે કે દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર બોલતા રહ્યો અને વારંવાર કહેતા રહ્યો. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. તમારે તમારા દિમાગને શું કહેવાનું છે? તો કે એવું કહેવાનું છે કે મેં કોઈ અપેક્ષા રાખી નથી, મારે કોઈ અપેક્ષા નથી, અને હું જે કંઈ પણ છું, જ્યારે પણ જે કંઈ પણ થશે તે હું મારી મેળે એને ફોડી લઈશ, હું ખુદ એનો પ્રયાસ કરીશ બહાર નીકળવા માટે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે છે કે જ્યારે તમે તમારી સમક્ષ સક્ષમતાના તણાવયુક્ત દિવસ વિશે તમે વિચારો, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, ત્યારે તમારા વિચારો છે એ લગભગ આવી રીતે ચાલતા હોય છે. ઓ માય ગોડ, કે છે હે ભગવાન, ઓ માય ગોડ, આઈ ગેવ, હવે કે છે કે હે મારા ભગવાન, ઓ ગોડ, હે ભગવાન. શું કહે છે આગળ? સો મચ ટુ ડુ, કે છે હજી તો મારે ઘણું બધું કરવાનું બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ આફ્ટર ધેટ, ફલાણું કામ, પેલું કામ, પૂછડું કામ, દીકડું કામ, એમ હજી તો મારે ઘણા બધા કામ છે એ કરવાના છે. પહેલાં એ કામ કરવું ને પછી બી કામ કરીશ ને પછી ત્રીજું કામ કરીશ ને, ટૂંકમાં આપણે ઘણા બધા કામો હજી તો કરવાના બાકી છે એવું કહે છે. A and B need to get stored out as well, કે છે કામ A અને કામ B એને ઉકેલવાની સમસ્યા તો હજી બાકી જ રહી. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, હું જાણતો નથી કે આટલા બધા કામ હું કઈ રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, કે છે કે હું કેવી રીતે આ કામ કરીશ, મને તો આ કામમાં એટલો બધો હું રોકાયેલો રહીશ કે મને જમવાનો પણ ટાઈમ નહીં રહે, મને જમવાનો પણ ટાઈમ નહીં મળે. બેસિકલી the day hasn't even started but you are already in a tease, કે છે કે મૂળભૂત રીતે તો દિવસ છે હજુ શરૂ પણ નથી થયો, પણ અત્યારથી જ આપણે મૂંઝાઈ જઈએ, તમે મૂંઝાઈ ગયા છો. what is happening in that your mind is racing ahead of you, તમારો દિમાગ તમારે કરતાં પણ વધુ પડતો આગળ પૂર્વધારણા કરી લેતો હોય, વિચાર કરી લેતો હોય, ત્યારે તમે શું કરો? and anticipating how tired and stress you will feel once you have completed all the tasks ahead. આગળ કે છે કે તમારું કામ પતી ગયા પછી તમે ઘણા બધા તણાવમાં હોય અને પરિણામે તમે વિચારો છો કે તમારું મગજ છે તમારું કામ કર્યા પછી તમે જે ઘણા બધા તણાવમાં હશો અને થાકી ગયા હશો. These frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy.
બરાબર પરિણામ સ્વરૂપ તમે તમારી જે અડધા ભાગની ઉર્જા છે ત્યાંથી જ તમારો સ્વાભાવિક ઉર્જા કરતાં દિવસ તમારો એટલો વ્યસ્ત હોય શરૂ થાય છે. Then when you end up shattered at the end of the day, you seem to have provided that you were right all along. ત્યારે સ્વાભાવિક રીતે જ્યારે તમે ભાંગી પડતા હો કોઈ વિચારથી, ત્યારે તમે હંમેશા એવું વિચારવા લાગતા હો કે યુ હેડ એ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન, કે તમારા માટે આ દિવસ છે એ ખૂબ જ અતિશય ખરાબ રીતે પસાર થાય છે અને તમારી અંદર રહેલી જે સ્ટેમિના છે, તમારી અંદર રહેલી જે શક્તિ છે એ જાણે હણાઈ ગઈ હોય એવો તમે અનુભવ કરવા લાગો છો. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બીસી ડે, કે છે કોઈ દિવસની શરૂઆતમાં વધુમાં વધુ ઉર્જા છે એને પ્રાપ્ત કરવા બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે યુઝ આઈ હેવ નો expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. કહે છે કે મારી કોઈ અપેક્ષા નથી અને જ્યારે કોઈ વસ્તુ કે તકલીફ મુસીબત પડશે ત્યારે એ તકલીફમાંથી નીકળવા માટેનો યોગ્ય મંત્ર, યોગ્ય માર્ગ જે તે સમયે હું શોધી લઈશ. આ મંત્રને તમે અનુસરો. You will notice how your body start relaxing at the thoughts of no expectations. કે છે તમને એવું લાગશે કે તમારી કોઈ અપેક્ષાઓ નથી, એ વિચારે તમારું શરીર છે ને એ હળવું બની જશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. જો તમારું આવું હળવાશભર્યું મન થઈ જશે તો તમને જણાવશે કે તમે કેટલી બધી ઉર્જાનો બગાડ કરવામાંથી બચી ગયા છો, તમે વધુ પડતી ઉર્જાનો ઉપયોગ કરવામાંથી બચી ગયા છો, ઓછી ઉર્જાને વાપરી છે. You will feel calmer mentally and emotionally as a consequence. આગળ કહે છે માનસિક અને ભાવનાત્મક એવી બંને પ્રકારની શાંતિ છે એનો તમે ખુદ પોતે અહેસાસ કરશો, અનુભવશો. ત્યારબાદ બીજો મુદ્દો છે એ છે આત્મસંમોહનનો. જાતને જ પ્રભાવિત કરવી, જાતને ખુદની જાતને એ સંમોહિત કરવી એવો મુદ્દો છે. એમાં કહે છે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. કહે છે કે માનસિક તણાવમાંથી રાહત મેળવવા માટે આ આત્મસંમોહનનો ઉપયોગ છે, આ જે તરકીબ છે, ટેકનિક છે એ તમે વાપરી શકો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, અને નીચે આપેલી જે કસરત છે એને તમે પ્રયાસ કરો કરવાનો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈ ક્લોઝ. જો તમારી આંખો બંધ હશે તો આ મહાવરો કરવો તમને સરળ થઈ પડશે, સહેલો બની જશે. હવે એ કઈ એક્સરસાઇઝ છે એનું અહીંયા વર્ણન કરેલું છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. આરામથી ખુરશી પર બેસો અને તમે તમારી આંખોને બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. ઉલટી ગણતરી કરો 99 થી 70 સુધીની. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇટ વિથ યોર બ્રેથિંગ. કે છે કે તમે તમારા શ્વાસોશ્વાસની ગતિની સાથે તાલમેલ બેસાડી અને 99 થી ઉલટી ગણતરી કરો 70 સુધી. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે કહે છે કે 69 થી 30 સુધી ઉલટી ગણતરી કરો. while imagining walking down the steps of a beautiful staircase. કહે છે કે હવે તમે સમયસર રીતે નીચે ઉતરી જાઓ શ્વાસ લેતા લેતા, એવો તમે અનુભવ કરો. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રેથિંગ. તમે તમારા શ્વાસની જે ગતિ છે એને તમે નિહાળવાનો પ્રયાસ કરો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટીચિંગ અહેડ ઓફ યુ. આગળ લંબાતી જતી એવી તમે કલ્પના કરો. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એફર્ટલેસ એન્ડ પોસિબલ. તમે એવી કલ્પના કરો કે તમે જે પગથિયું છે એને ચડો છો કે ઉતરો છો એ ગાલીચાથી છવાયેલી છે, ઢંકાયેલી છે, એવી તમે કલ્પના કરો કે જેથી કરીને શક્ય એટલું અનાયાસ એ તમારો પ્રયાસ થાય, એવું અહીંયા કહેવામાં આવેલું છે. શક્ય હોય ત્યાં સુધી. કાઉન્ટ ડાઉન 29 to 0 while imaging drifting further down in luxurious lift
as large as a room, carpeted with views of landscapes outside. અહીંયા આપણે સફળતાપૂર્વક કહેવામાં આવ્યું છે કે દિવસ કે જ્યારે તમે વારંવાર તમે જે ગાલીચો બિછાવેલી જે કુદરતી તમને સીડીના પગથિયા દેખાઈ રહ્યા છે, જે લિફ્ટમાં તમે નીચે ઉતરી રહ્યા છે, તો એ નીચે ઉતરતા ઉતરતા એવી કલ્પના કરો તમે કે 29 થી 0 સુધીની ઉલટી ગણતરી કરો અને તમારા શ્વાસની સાથે તાલમેલનો જે ભાવ છે એને જાળવી રાખો અને તમે એવું અનુભવશો કે તમારે એક ધારો ઘટાડો એ તમારા તાલમેલમાં નોંધાઈ રહ્યો છે. એઝ યુ અરાઇવ એટ 0, જેવો તમે 0 સુધી પહોંચી જશો, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ. લિફ્ટનો દરવાજો ખુલી જશે, તમે ઓરડામાં પ્રવેશ કરશો. દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. અને એવા ઘરમાં તમે પ્રવેશશો કે જેમાં એ રૂમ છે એ તમને પસંદ છે, ગમે છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને રૂમની અંદર બધી એવી વસ્તુઓ છે કે જે તમને ખૂબ તમે એને પસંદ કરો છો અને એ બધી ખાનગી તમારી પોતાની છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. તમારા રૂમમાંથી એક આરામદાયક ખુરશીને પસંદ કરો એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને એના ઉપર તમે બેસી જાઓ. રિમેન ધેર ઇઝ યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈઝ અગેન. કહે છે કે હવે તમે અહેસાસ ન કરો ત્યાં સુધી તમારા દિમાગને કલ્પનાની અંદર એંગેજ રાખો, એને રોકાયેલું રાખો. ત્યારબાદ ફરીથી તમે તમારી આંખને ખોલી નાખો, ઉઘાડી કરો તમારી આંખને ખોલો. હવે પછીનો જે ત્રીજો મુદ્દો છે એ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન કસરત એવો એક મુદ્દો આપેલો છે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. કહે છે કે જ્યારે લાગણીઓ છે તમારા ઉપર પ્રભાવી થઈ જાય છે, હાવી થઈ જાય છે, ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ત્યારે તમને સ્પષ્ટપણે વિચારવું અશક્ય થઈ જાય છે. then it becomes very easy to make unwise decision or agree to something which is not to say your advantage. કહે છે કે મૂર્ખામી ભર્યા જે આપણે ડિસિઝનો લેતા હોય એ ક્યારેય પણ કોઈ વ્યક્તિના હિતમાં ના હોય, એને સ્વીકારી લેવાનું સરળ થઈ જતું હોય છે. એવી સ્ક્રીન કસરત છે એ તમારે કરવી જોઈએ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડેપ્થ yourself from your current situation so that you can see more clearly what is going on. ભાવાત્મક રીતે એવું દર્શાવતું હોય છે કે જે કંઈ ચાલી રહ્યું છે એનો તમને અંદાજ આવે, તમને એનો ખ્યાલ આવે કે અત્યારે શું ચાલી રહ્યું છે. ટેકિંગ એન outsider point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate your family what needs to be done calmly. એવું કહે છે કે બહારની કોઈ ત્રીજી વ્યક્તિ છે એને થોડા સમય માટે એને તમારા દિમાગની અંદર એને લાવો, ધ્યાનમાં લો અને બીજી વ્યક્તિ તમારી સ્થિતિમાં રાખી અને તમે એને કલ્પના કરો કે તણાવની સમસ્યા માટે કોણ જવાબદાર છે, શું તમને દેખાય છે, એનું તમે શાંતિથી નિરીક્ષણ કરી શકશો. આગળ કહે છે with your eyes closed think about the situation that is currently causing you stress. અહીંયા કહેવામાં આવ્યું છે કે તમે તમારી આંખ બંધ કરી દો અને કલ્પના કરો ત્યારે જે પરિસ્થિતિ તણાવ થઈ રહ્યો છે એના વિશે તમે જસ્ટ વિચારો, જસ્ટ એને એવું ફીલ કરો. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન onto a screen in your mind as if it were a film you were watching. કહે છે કે કલ્પના કરો કે તમારા માનસ પટલ પર તમે કોઈ પિક્ચર જોઈ રહ્યા હોય, કોઈ ચલચિત્ર જોઈ રહ્યા હોય એવી તમે કોઈ કલ્પના કરો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ મીટ હેપન. જેમાં તમને કંઈક થવાનું છે એવો આપણે ડર છે એ બાબત નહીં, પણ જે થઈ ગયું છે ઓલરેડી આપણી ઉપર વીતી ગયું છે એ બાબતનો સમાવેશ કરો, ડર ન લાગે એટલા માટે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. કહે છે કે તમે જ તમારી દર્શાવેલી એ જાતિ જે પિક્ચર જુઓ છો
એનું મુખ્ય પાત્ર તમે પોતે જ છો, એ પિક્ચરનું મહત્ત્વનું કેરેક્ટર તમે ખુદ હો એવું તમે થિંકિંગ કરો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે કોઈ બહારનો દર્શક આ પિક્ચર જોતો હોય એવું તમે ફીલ કરો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ. અને ફિલ્મમાં શું ચાલી રહ્યું છે એ જોવાનો પ્રયાસ કરો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. કહે છે કે તમે સ્ક્રીન પર તમારી જે જગ્યા લઈ રહ્યો છે એ વ્યક્તિને તમે શું કહેશો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. તમારી આંખોને ફરી એક વખત ખોલી નાખો અને તમે જે સલાહ બીજાને આપી એ પ્રમાણે તમે એ સલાહને વર્તવાનું, એને ઓબે કરો, એનું પાલન કરવાનું શરૂ કરી દો. અન્ય છેલ્લો એક મુખ્ય મુદ્દો છે એ છે સફળતાની પૂર્વધારણા, જેને એન્ટિસિપેટિંગ સક્સેસ કહેવામાં આવે છે. કે સફળતાની પૂર્વધારણા શું છે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, આપણું જીવન છે એ વધુ પડતું પ્રક્ષુબ્ધ થઈ જાય છે, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ નોટ્સ, ત્યારે આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, અને કોઈ પણ સરળ બાબત કે હકારાત્મક સરળ બાબત આપણે લાગતી નથી. આગળ કહે છે પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. નકારાત્મકતા એટલી બધી આપણા ઉપર ઘેરી અસર કરી બેસે છે કે સાંપ્રત સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે કે એમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે કોઈ માર્ગ બચ્યો હોય એવું લાગતું નથી. એવું આપણે થઈ જાય છે. ત્યારે શું કરવું. આગળ કહે છે કે તો આવી સમસ્યા જ્યારે સર્જાય ત્યારે આપણે શું કરવું. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આપણે જે સફળતા છે એની પૂર્વધારણાઓમાંથી તરકીબથી હકારાત્મક સ્ત્રોત શરૂ કરી શકીએ બહાર નીકળવા માટે. કઈ કઈ ટેકનિક છે એમાં કેટલીક ટેકનિક અહીં આપેલી છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી બેસી અને તમે તમારી આંખને બંધ કરી દો. આગળ કહે છે એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇઝ ફીલ્સ લાઇક ટુ હેવ અચીવ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. કહે છે કે તમે તમારી સમગ્ર બુદ્ધિ ક્ષમતા છે એનાથી તમે અનુભવ કરો કે તમને સારી રીતે માફક વાતાવરણ આવે છે અને તમે આનંદની પળો માણી રહ્યા હોય એવું તમે ફીલ કરો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇનટુ અ હર એન્ડ હાઉ નાવ. કહે છે કે તમે જે કંઈ પણ સતત લાગણીના ભાવો એને તમે ઝળકાવ્યા છે, જ્યાં પણ તમારા મન સ્થિર હોય ત્યાં એ તમારી લાગણીઓને સ્થિર કરવાનો પ્રયાસ કરો. ઓપન યોર આઈઝ અગેન. ફરી એક વખત તમારી આંખને ખોલી નાખો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેલેન્ટ અપ ઇન કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. હવે તમે તમારી જાતને ખાતરી કરો. ખાતરી કરી લો કે તમને હલ છે સમસ્યાનો કેવી રીતે મળશે અને તમે ગૂંચવાઈ તો નથી ગયા ને. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. જો દ્રઢ નિશ્ચય છે તમે તમારા હૃદયમાં કરી લીધો હશે તો આપમેળે એમાંથી બહાર નીકળવાનો તમને માર્ગ મળી જશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો સફળતા જો સકારાત્મક બાબત છે એનાથી તમે દ્રઢ નિશ્ચયથી હશો, યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. તો તમે વધુ સારો નિર્ણય પણ લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. કે જે તમને અપેક્ષિત કે તમે જે ધારણા કરેલું છે એ ધારણા તરફ એ ધારણાબદ્ધ તમને ત્યાં સુધી એ તમારો જે ડિસિઝન હશે નિર્ણય હશે એ તમને ત્યાં સુધી લઈ જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. અને જો એક કરતાં વધુ પડતા પરિણામોની તમને શક્યતા દેખાતી હોય then simply concentrate on visualizing one version today and another version tomorrow. તો આજે માત્ર કોઈ એક જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો અને જે બીજું ઓપ્શન છે એના માટે બીજો દિવસનો સમય ફાળવો. મતલબ કે એક દિવસ માત્ર એક જ પોઈન્ટ ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો, ધ્યાન કેન્દ્રિત કરો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. કહે છે કે આ કોઈ એવી કવાયત નથી કે ભવિષ્યમાં સાચી આગાહી થઈ શકે, બટ રાધર અ વે
of clearing negative thoughts from your mind and focus on a positive step. પરંતુ વિચારોને જે એવા વિચારો છે કે જે તમારા મન ઉપર નકારાત્મક અસર ઉપજાવે છે, તો આવી નકારાત્મક અસર ઉપજાવતા વિચારો છે એને તમે જાકારો આપી શકો છો અને એના માટેનો આ ઉત્તમ એવો પ્રયાસ છે એવું અહીંયા પાઠના અંતમાં આપણે કહેવામાં આવ્યું છે. તો મિત્રો, અહીંયા આપણે મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવ જે છે એને કઈ રીતે નિયંત્રિત કરવો એની કેટલીક બાબતોનો અહીંયા આપણે સરળ રીતે અભ્યાસ કર્યો. આજનો પાઠ અહીંયા સુધી છે. ફરી પાછા મળીએ ત્યારે કાંઈ નવા વિષય સાથે હાજર થશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.